નમસ્કાર મિત્રો, સાગર રબારી ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું, શેર ફોરવર્ડ કરવાનું ચાલુ છે કે ભૂલી ગયા છો? ભૂલી ગયા હોય તો ફરી યાદ કરાવું છું. લાઈક કરતા રહો, કોમેન્ટ કરતા રહો, શેર કરતા રહો, ફોરવર્ડ કરતા રહો. આપણો પરિવાર આપણે વિસ્તારવાનો છે. આજે જે મુદ્દાની વાત લઈને આવ્યો છું એ ભ્રષ્ટાચારના પર્યાય એવા ભાજપે જે બચત ઉત્સવની વાત કરી છે. તો આ બચત ઉત્સવની પાછળ, એ બચત ઉત્સવની જાહેરાત પહેલાં આપણે કેવી રીતે લૂંટાયા, કેટલું લૂંટાયા, ક્યાં ક્યાં લૂંટાયા, એની થોડી વિગત તો આપણે જાણવી પડશે ને ઉત્સવ મનાવતા પહેલાં. ગુજરાતમાં જીએસટીનું જે કલેક્શન 2017-18થી શરૂ થયું, તો એના આંકડા હું જોતો હતો. 2017-18માં જીએસટી કલેક્શન ગુજરાતમાં ખાલી 45,905 કરોડ રૂપિયા લઈ ગયા હતા. 18-19માં 73,440 કરોડ રૂપિયા જીએસટી કલેક્શનમાં ભેગા થયા સરકાર પાસે. 19-20માં 78,923 કરોડ રૂપિયા આપણા ખિસ્સામાંથી ગયા છે. 20-21માં વધીને 1,14,221 કરોડ રૂપિયા ગયા છે. 21-22માં એના કરતાંય વધી ગયા, 1,25,168 કરોડ રૂપિયા ગયા. 22-23માં 1,74,938 કરોડ રૂપિયા ગયા. અને 23-24નો જે આંકડો મળ્યો એ પ્રમાણે 2,01,824 કરોડ રૂપિયા ગુજરાતમાંથી જીએસટીનું કલેક્શન ભેગું થયું. આ સરવાળો કરીએ 23-24 સુધીનો તો 8,14,419 કરોડ રૂપિયા તમારા ને મારા ખિસ્સામાંથી ગયા. આ કેવી રીતે ગયા એની જો આપણે થોડી વિગત જોવી હોય તો સરકારે જીએસટી ઘટાડવાનું મોદી સાહેબે ટીવી પર આવીને જાહેરાત કરી. 22 સપ્ટેમ્બર આપી, પણ એ પહેલાં અમૂલે જે એનો ભાવ ઘટાડાની જાહેરાત કરી. તો અમૂલ ગોલ્ડના 1 લીટરના 83 રૂપિયા હતા, એના 80 કર્યા. મતલબ લીટરે 3 રૂપિયા જીએસટી જતો હતો આપણો. અમૂલનું માખણ 200 ગ્રામનું પેકેટ 95 હતા, એનું 92 કર્યા, 3 રૂપિયા ઘટાડ્યા. મતલબ આપણે 200 ગ્રામ માખણ ખાઈએ પરિવાર, તો એમાં પણ સરકાર 3 રૂપિયા તો ખેંચી જતી હતી. ચીઝ અનિયન પરાઠા, અનિયન એટલે ડુંગળી, અમૂલ જે તૈયાર પરાઠા વેચતું હતું એના અમૂલે 240ના ઘટાડીને 200 કર્યા. મતલબ તમે એક પરાઠો ખાઓ અમૂલનો તો 40 રૂપિયા એમાંથી સરકાર ખાઈ જતી હતી જીએસટી રૂપે. કેટલીક વસ્તુઓમાં સાવ નથી નાબૂદ કર્યા, પણ 12%ના 5 કર્યા. તો અમૂલનું જે માખણ 100 ગ્રામ પહેલાં 62 રૂપિયામાં મળતું હતું એ 58 રૂપિયા, એટલે કે 4 રૂપિયા હજી ઘટ્યા છે. પણ તોય 5% તો સરકાર ખાશે જ આપણા માખણમાંથી. કિસાન કેચઅપ 850 ગ્રામનો જે 100 રૂપિયાનો મળતો હતો એ 93 રૂપિયાનો થયો. એટલે અગાઉ તમે જે કિસાન કેચઅપના ખરીદ્યા એમાં દર પેકેટે 7 રૂપિયા જીએસટીમાં ભર્યા છે. ઇવન દાઢી કરવા માટેની જે પેસ્ટ આવે એમાં પણ 18% લેતા હતા, તો એનો ભાવ 80થી ઘટીને 71 થયો. એટલે કે તમે દાઢી કરવા માટેની એક શેવિંગ ક્રીમ ખરીદો તો 9 રૂપિયા તો સરકાર લઈ જતી હતી. આ 8,14,000 કરોડ જે ભેગા થયા ને એ આવી રીતે થયા છે, આપણા ખિસ્સામાંથી આવી રીતે ગયા છે. ભારતનું જીએસટી કલેક્શન જોઈએ તો 18-19માં 11,77,368 કરોડ રૂપિયાનું હતું. 19-20માં 12,22,116 કરોડ હતું. તમે આંકડાથી વધારે કંટાળો એ પહેલાં 24-25નું કહી દઉં કે 22,08,000 કરોડ રૂપિયા હતું. અને અત્યાર સુધીમાં ભારત સરકારે જે લીધા 31 માર્ચ 2025 સુધીમાં એ ભારતવાસીઓના ખિસ્સામાંથી 1,17,93,059 કરોડ રૂપિયા, એટલે કે 117,93,059 કરોડ રૂપિયા મધ્યમ વર્ગના, ખેડૂતોના, મજૂરોના, બેરોજગારોના, વિદ્યાર્થીઓના, બાળકોના
ખિસ્સામાંથી ભાજપનો જીએસટી ખાઈ ગયો છે. આજે બજારમાં જે પરિસ્થિતિ છે, લોકોના ખિસ્સામાં પૈસા નથી, એનું મુખ્ય કારણ છે જીએસટી. આ એક એવો ટેક્સ છે કે અમીરો કરતાં ગરીબો વધારે ભરે છે અને આ આંકડાઓથી સાબિત થયું છે. 50% જે વસ્તીના નીચેના 50% છે આવકની દ્રષ્ટિએ, એ લોકોએ 97% ટેક્સ ભર્યો છે અને ઉપરના 50%એ માત્ર 3% ટેક્સ ભર્યો છે. કેમ? કારણ કે આવકની દ્રષ્ટિએ ઉપરના ખૂબ ઓછા છે. એ લોકો વિદેશ પ્રવાસે જાય ત્યારે ત્યાંથી જ લઈને આવી જાય છે. મોટાભાગની વસ્તુઓ કેવી રીતે જીએસટી વગર ખરીદવી એ વર્ગ સારી રીતે જાણતો હશે, પણ ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, ખાનગી નોકરી કરતો, ખેડૂત પરિવાર, ભણતો વિદ્યાર્થી કે બેરોજગાર યુવાન, એને સૌથી વધારે ભાજપે લૂંટ્યો છે. એના ખિસ્સા ખંખેરી લીધા છે અને એવી રીતે ખિસ્સા ખંખેર્યા છે કે જેના ખિસ્સા ખંખેરાયા એને ખબર પણ નથી. એની ફરિયાદ હોય તો માત્ર એટલી જ છે કે બચત નથી થતી, કંઈ વધતું નથી. પણ ન વધે ભાઈ, ભાજપ તમને લૂંટી જાય છે. તમે લૂંટાઓ છો. ચૂંટણી સુધીનો આ બચત ઉત્સવ છે. મત આપ્યા પછી ફરીથી લૂંટ નવા સ્વરૂપે ચાલુ થઈ જશે. એટલે જરૂર છે આપણે જાગવાની, આપણો આત્મા જગાડવાની. ગુજરાતની વાસ્તવિકતા તો તમે જુઓ કે પેપર ફૂટી જાય છે પણ ભાજપ જીતી જાય છે. યુવાનો નોકરી માંગવા જાય, એમની ટીંગાટોળી થાય છે પણ ભાજપ જીતી જાય છે. ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાય છે, ત્યાં જ ભાજપ જીતી જાય છે. જ્યાં સિંચાઈનું પાણી નથી પહોંચાડતા ત્યાં જ ભાજપ જીતી જાય છે. જ્યાં વીજળી ઝટકા ખાઈ ખાઈને 8 કલાક આવે છે ખેતીમાં, ત્યાં જ ભાજપ જીતી જાય છે. આપણો આત્મા ક્યારે જાગશે? આભાર.